માસ્કમેનનો પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવતા વાસણા ભાયલી રોડ આ રસ્તા પર બ્રિજ બનતો હોવાથી બાજુના રસ્તાની બીમાર હાલત છે. લોકોને અવરજવર કરવા માટે ઘણી તકલીફ પડી રહી છે. આ બ્રિજને લઈને સ્થાનિક લોકોએ અગાઉ ઘણા વિરોધ કર્યા હતા. 2 દિવસ અગાઉ સાંસદે જાહેર મંચ પરથી કહ્યું હતું કે ટ્રાફિક ભંગ કર્યા બાદ કોઈ પણ રાજકીય ફોન આવે તો મને ડાયવર્ટ કરી દેજો. આ નિવેદન લઈ માસ્કમેને હાથમાં પોસ્ટર પકડી વિરોધ નોંધાવ્યો હતો. તેણે પોસ્ટરમાં લખ્યું, MP સાહેબ, તમારા ધારાસભ્ય કોર્પોરેટર જનતાના રોડ રસ્તા રિપેર નથી કરતા, એના ફોન તમને ડાયવર્ટ કરીએ. સાંભળો શું કહ્યું માસ્કમેને. આજે પોસ્ટર થકી આ વિરોધ એટલે કરવો પડે છે કે જ્યારે 15 ઓગસ્ટથી જે નિયમ ચાલુ થવાનો છે હેલ્મેટનો, સાહેબ અમે 500-1000 રૂપિયાનું હેલ્મેટ પહેરીને ખરીદી લઈશું, અમે પહેરી લઈશું, પણ અમારો મેઇન પર્પઝ છે કે તમારા રોડ રસ્તા ક્યારે રિપેર થશે? શું આ સામાન્ય જનતાના રોડ રસ્તા તમને ધારાસભ્યોને કોર્પોરેટરોને મેઇન રસ્તા નથી દેખાતા? જ્યારે આ રોડ છે તમારી સામે દેખાય છે, 700 મીટરના રોડમાં 30 ગટરની લાઈન છે. હવે 30 વખત અમારે બ્રેક મારી પડે તો હેલ્મેટ પહેરીને શું કામ? સાહેબ અમારું મગજ બચી જશે, હાથ પગ તૂટી જશે તો કોણ જવાબદાર એનું? તો શું અમારા ધારાસભ્ય કોર્પોરેટર અમારું તો નથી સાંભળતા, એમને દેખાતું નહીં? તો આ ફોન અમે કોને ડાયવર્ટ કરીએ? અમારા ફોન બ્લોક લિસ્ટમાં હોઈએ, કામ થતા નથી, તો અમારા આ ડાયવર્ટ કોને કરવા? ઠીક છે, તમે કાયદો તમારી રીતે તમારી સાચો છે. દિવાળી આવે એટલે તમે હેલ્મેટનો કાયદો લાવીને તમે લોકો બોનસ કરો છો પોલીસવાળાનું, જે પણ કરતા હોય, પણ આજે અમારે જાહેર જનતાનું શું? અમારા રોડ રસ્તા રિપેર કરો. બાકી જો કોઈ પણ માણસ પડશે, કશું એક્સિડન્ટ થશે તો એના ખર્ચો આપવા માટે શું પોલીસ તંત્ર જવાબદાર? કાં તો પોલીસવાળાને કહો અમને અધિકાર આપે, અમે કોર્પોરેટર MLA પર અમે કેસ કરી શકીએ. પણ એમપીનું જ કેમ? કારણ કે આજે જે ઇન્ટરવ્યૂ આપ્યું છે એમાં એમને આપણને એવું થાય છે કે હવે MPનું સાંભળે છે આ લોકો, એટલે પોલીસને ડાયરેક્ટ MPનું જ MP જોડે વાત કરવી પડે. તો અમે ત્રાહિમામ થઈ ગયા છે. તો અમે હવે MPને જ કહીશું. હવે નીચે તો રહ્યું નથી, અમારી પાસે એવો ટાઈમ નથી હોતો કે અમે લોકો જઈએ કલેક્ટર કચેરીને. અમે વોટ તમને આપ્યા છે, તમારે જવાનું અમારા થકી, તમારું કામ છે.